હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ સબ્જી, એકદમ ટેસ્ટી અને ઓછા ખર્ચામાં ઘરે જ બનાવવાના છીએ મિત્રો। તો આ રેસીપીનું નામ છે મેથી મટર મલાઈ। તો ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં મોંઘી મળતી આ સબ્જી આજે આપણે સસ્તા ભાવે ઘરે બનાવીશું અને છતાંય ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિડીયો ગમે તો રેસીપીને એક લાઇક કરજો અને વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। મેથી મટર મલાઈ બનાવવા માટે સૌથી પહેલા આપણે સબ્જીમાં ઉમેરવાની ગ્રેવી રેડી કરી લઈશું। તો એના માટે મેં અહીંયા કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। સાથે જ આખા મસાલામાં 1 ઇલાયચી, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 8 થી 10 જેટલા કાજુ ઉમેરી દીધા છે। બહુ ઓછા મસાલા સાથે બનતી આ સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મેથીની ભાજી અને વટાણાથી બનતી હોવાથી તે ખૂબ જ હેલ્ધી છે। 4 થી 5 કળી જેટલું લસણ ઉમેર્યું છે અને સાથે જ 2 મીડિયમ સાઇઝની ડુંગળી મોટા પીસમાં કટ કરી અને ઉમેરી લીધી છે। 2 નંગ જેટલા લીલા મરચા અને 2 ઇંચ આદુનો ટુકડો કટ કરીને ઉમેરી લીધો છે। બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું અને બધી જ પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેવાની છે। 2 મીડિયમ સાઇઝના ટમેટા કટ કરીને ઉમેરી દીધા છે। બધી જ વસ્તુ મિત્રો આપણે ગ્રાઇન્ડરમાં પેસ્ટ બનાવવાના છીએ, એટલે તમે રફલી ચોપ કરશો તો તે ચાલશે। તો આ રીતે બધી જ વસ્તુને આપણે કઢાઈમાં વઘારમાં સારી રીતે સાતળી લીધી છે અને હવે મસાલામાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી રહી છું અને સાથે જ અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેર્યું છે। તો મસાલાને પણ આપણે તેલમાં આ રીતે સાતળી લઈશું એટલે હળદરનો કાચો ટેસ્ટ છે તે જતો રહેશે। તો લગભગ 5 મિનિટ જેવો મેં મસાલાને આ રીતે સાતળ્યું છે અને મસાલા છે તે સરસ એવા સતળાઈ ગયા છે। હવે મેથી મટર મલાઈ બનાવવાના છીએ તો વટાણાને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી લેવાના છે, લગભગ 4 થી 5 મિનિટ જેવું। તો અહીંયા મેં ગરમ પાણીમાં 2 કપ જેટલા વટાણા ઉમેર્યા છે અને સાથે જ વટાણાના ભાગનું મીઠું પણ ઉમેરી લીધું છે। 5 મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું અને ત્યાં સુધી આપણે જે ગ્રેવી બનાવવા માટે લસણ, ડુંગળી, ટમેટા, આદુ, મરચા વગેરે સાતળ્યા હતા તેને મિક્સર જારમાં ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લઈશું। તો 7 થી 8 આપણે કાજુ ઉમેર્યા છે, જેનાથી સબ્જી છે તે સરસ એવી રીચ બનીને રેડી થશે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સારી લાગશે। આ બાજુ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે તો વટાણા પણ આપણા સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે સબ્જી બનાવવાની પ્રોસેસ આગળ વધારીશું। સબ્જી બનાવવા માટે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ કઢાઈમાં ઉમેરી લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 1 મોટી ઇલાયચી આ રીતે ખોલીને ઉમેરી લઈશું। ઇલાયચીની ફ્લેવર છે તે મેથી મટર મલાઈની સબ્જીમાં ખૂબ જ સારી લાગે છે। હવે અહીંયા મેં મેથીની ભાજીને ધોઈ અને સમારી લીધી હતી તો તે ઉમેરી લઈશું અને ભાજીને આપણે ખૂબ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થયો અને મેથીની ભાજી છે તે ખૂબ સારી રીતે સતળાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણે ભાજી ઉમેરી ત્યારે તે કઢાઈ ભરાઈ ગઈ હતી, પરંતુ અત્યારે જ્યારે આપણે સાતળી લીધી છે તો તેની ક્વોન્ટિટી છે તે એકદમ ઓછી થઈ ગઈ છે। ભાજી સરસ એવી સતળાઈ ગઈ છે તો આપણે જે પેસ્ટ રેડી કરી રાખી હતી તે ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો આ રીતે આપણે સબ્જીને સતત ફેરવતા જઈ અને સબ્જી બનાવીશું, જેથી કરીને સબ્જી છે તે સહેજ પણ ચોંટશે નહીં અને ખૂબ સારી એવી ટેસ્ટમાં બનીને રેડી થશે। જરૂર મુજબ પાણી ઉમેરી અને મેથીની ભાજી અને પેસ્ટની જે પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે તો આપણે તેમાં બોઇલ કરેલા વટાણા ઉમેરી લઈશું। તો વટાણા એકદમ સરસ એવા ગ્રીન કલરના જોવાઈ રહ્યા છે, બાફ્યા છતાં તેનો કલર ચેન્જ થયો નથી। તો સબ્જી છે તે જોવામાં ખૂબ જ સારી લાગે છે।
અને ખાવામાં પણ મિત્રો બહુ જ ટેસ્ટી બની હતી. ગેરંટી છે કે તમે પણ આ રીતે બનાવશો તો તમારી પણ આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બનશે. મસાલામાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તમારે જો વધારે સ્ટ્રોંગ બનાવવી હોય સબ્જી તો તમે 1 ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. 1 ચમચો અહીંયા મેં તાજી દૂધની મલાઈ ઉમેરી છે. જો તમારે તાજી દૂધની મલાઈ ન ઉમેરવી હોય તો તમે જે માર્કેટમાં અમૂલની ક્રીમ મળે છે તે પણ ઉમેરી શકો છો. પરંતુ અમૂલની ક્રીમ કરતાં જે આપણે ઘરે મલાઈ હોય છે તાજા દૂધની તે ઉમેરવાથી વધારે સારો ટેસ્ટ આવે છે. તેથી 3 મિનિટ જેવું ઢાંકી દઈશું એટલે વટાણામાં જે પણ કચાશ હશે તે નીકળી જશે અને આપણી સબ્જી સર્વ કરવા માટે રેડી થઈ જશે. તો આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો આપણી સબ્જી છે તે સર્વ કરવા માટે રેડી છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો કે સબ્જી જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. તો રેડી છે આપણી ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈની સબ્જી. તો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને કોઈ પણ રોટલી કે પરાઠા સાથે આપણે એન્જોય કરીશું. તો મિત્રો મેથી મટર મલાઈની સબ્જીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.